રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારા અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાના છે ને ઢૂંઢા થઈ ગયા છે ને આપણે અહીંયા હાલે છે તરબૂચની પાર્ટી. હર્ષને ભાઈ સ્નેહ તો ઊંચું પડીને નથી જોતો તરબૂચ ખાવામાં મનાણો ને એવો મનાણો તરબૂચ ખાવામાં જો આમ જોતા કરો. હાલો તરબૂચ ખાવા હોય તો હા રોગો હા. તો આજે ફરી પાછી તરબૂચની પાર્ટી ચાલુ થઈ ગઈ છે. આજ કેવા છે મોરા છે મીઠા છે મસ્ત નગર મોરું મને 2 રૂપિયા પેપ્સી દો. ફેફસા નથી એક રૂપિયા 2 રૂપિયા વાળા બધા પૂરા થઈ ગયા. કા ખાઈ લીધું રે? ખાઈને માં ઉપર ખાઈને આવી. લેસન થઈ ગયું. નહીં પછી કર. ના अच्छी बात छोड़ी कटी करो मुझे आती वो वहां पूछ लियो हाँ। तो वैसे नहीं उसको से વાંધો નહીં ના એટલે પછી કરી લઈએ. હા बात तो चल लेकिन बाकी सब पूछ લઈ ગયો કોઈ આપણે ખાધા. તો મિત્રો વાગી ગયા છે સાંજના 8:30 જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છે જમવામાં. સ્નેહ અને દાદા બે જમીને વયા ગયા છે. દાદા બેઠા છે દુકાનમાં ને સ્નેહ નીચે વયો ગયો છે જમીને. તો હવે અમે બા બે બાકી છે જમવામાં. તો આપણે બે જમી લઈ. બસ શું બનાવ્યું છે જમવાનું આજ? ભાજી. અરે વાહ ભાજી બનાવી છે આજ. તો બનાવી છે આજે ભાજી છે અને રોટલી છે. તો સ્નેહભાઈ તો ગરમા ગરમ ભાજી ખાઈને 2 રોટલી ખાઈ ગયો. સ્નેહભાઈ તો 2 રોટલી ખાઈ ગયા ને ભાજી ખાઈને નીચે વયા ગયા છે. તો હવે આપણે ખાવાની છે ભાજી. આજે કેમ અચાનક ભાજીનો પ્રોગ્રામ કરી નાખ્યો મારી? કઈ શાક નથી. તો પછી ભાજી બનાવી નાખી એમ ને? આવી કઈ મન નતું. ભાજી ને રોટલી બનાવી નાખી છે. પાઉં છે ને 2-3 ખાવું ને એટલે ધરાઈ ગઈ રોટલી છે ને. અને પછી ઘડીક વાર થાય લાગે ભૂખ. પાવ તો છે ને બને ત્યાં સુધી ના ખવાય. ભાજી ને રોટલી હોય કે થેપલા કરી નાખો તોય હાલે. પણ આપણે ઘરે ભાજી બનાવી હોય તો રોટલી જ બનાવીને ખાય એટલે ભાવે આપણે. હાલો હાલો હવે છે ને આપણે આવી ગઈ છે ભાજી અને છાશ અને રોટલી. તો હવે છે ને બાએ તો છાશ ખાટી લાગે એટલે નાખ્યું છે પાણી. તો હવે બાને ગોળી દેવાની છે બાકી આમાંથી તો એ દઈ દઉં અને એટલે બા ખાતા થાય. હાલો હવે આપણે ખાઈ લઈ મસ્ત મજાની ભાજી ને રોટલી. તો મિત્રો આપણે મસ્ત મજાની ભાજી ખાઈને આવી ગયા છીએ. હવે આવી ગયા છે આપણે કેશુભાઈ આવી ગયા છે આપણે. જો ભાજી ખવાય જો કેશુભાઈ આવી ગયા છે. સિકંજી વાળા ભાઈ આવી ગયા છે. સિકંજી વાળા ભાઈ અને આ બાજુ આપણા વિજયભાઈ આવી ગયા છે. વિજયભાઈ તમારા અંગૂઠા આમ કરો તો તમારો થમ્સઅપ દેખો. આ ગયો ને વિજયભાઈ ને છે ને શેઠ રજા દેતા નતા ને તો વિજયભાઈ અંગૂઠો કાપી નાખ્યો. બાકી કે શેઠ રજા ના દે એ વાતમાં થોડો માલ છે. હા એમ હું ખાઈ આવ્યો ભાઈડો હું ખાઈ આવ્યો હે ભાઈડો હું ખાઈ આવ્યો. અરે વાહ જણ વાહ ધબધબાટી બોલાવી એમ ને તઈ. હાલો હવે ફાકી બનાવી નાખીએ એટલે બધા ખાવાની જોઈ ને મેં કહ્યું ને તમારી વાટે હતા. હું બીજો બે મુંજાઈ બેઠા હતા. આવી જા મેં બે અહીંયા કહ્યું ને વાત જોઈ. હું બીજા સામું જોઉં બીજો મારા સામું જોઉં. હું વળી આમ હેઠું જોઈ ને બીજો મોબાઈલમાં જોઈ જાય. કોક આવે તો થાય કે મેળ આવે. હા હવે બરોબર જો
હા તમારે કોઈ બાજુ છેડા પૂરા થતા નથી કે આવી જાય મહિનો ક્યાં ફરાય છે લોકી નથી થતું મહિનો પૂરી બીજા તે હશે કેમ કે મહિનામાં 2 દિવસ થઈ ગયા આવતો એટલે તું કઈ ના થાય મહિના માથે થયું એટલે થયું તું હે ને મહિનો પૂરો ના થાય ની મોર તારે આવતું રહેવાનું સમજો મહિનો ના કરા થાય ક્યાં તો કઈ ના થાય આ ઓલા જીઓ કંપની વાળા મોબાઈલ કંપની વાળા કેમ 28 દી કર્યા મહિનો તારે એમ જ 28 દી તો આવતું જ રહેવાનું સમજો મહિનો હતો ને ઈ નઈડો તારે 28 દી તો આવતું તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવાનું બા જય શ્રી કૃષ્ણ કેવાનું શાક બનાવ્યું છે સ્નેહના ટિફિન માટે સ્નેહના ટિફિન માટે બનાવ્યું છે મગનું શાક અને સ્નેહભાઈ હજી સૂતા છે હજી 5 મિનિટની વાર છે તો ભલે ઈ સૂતા હોય આપણે પી લઈ ચા પાણી આપણો ચા છે ને અહીંયા રેડી છે તો જો આપણે ચામાં નાખી લઈ આપણે ફેવરિટ પ્યાલામાં તો આવી ગયો છે આપણો ચા ગરમા ગરમ અને જો આપણે અહીંયા બતાવું તમને આજે ઝાકર આવી છે જોરદાર જો એકદમ ઝાકર આવી છે આજે કાલ કરતા વધારે આવી છે ઝાકર ઓછી નથી વધારે છે ઝાકર એ મળી એમને આવું તમે સપાટી બોલાવે ઝાકર આવે ઉતારી દો જો ઝાકર દેખાય છે કેમ છે એક નંબર ઝાકર છે સ્નેહભાઈ ઓ સ્નેહભાઈ ઓ સ્નેહભાઈ ઓ સ્નેહભાઈ ટાઈમ થઈ ગયો હાલો સ્નેહભાઈ ટાઈમ થઈ ગયો ભાઈ હાલો તમારે લોટનો ડબરો કાઢો હાલો કાઢી દો તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા તો આપણી કેટલી છે રેડી તો આપણે લેતા આવીએ દૂધ હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા તો આપણે લેતા આવીએ દૂધ અને ખવડાવતા આવીએ ગલોડિયા બિસ્કીટ તો આવી ગયા છે આપણા માટે પૈસા અને ગલોડિયા માટે બિસ્કીટ તો હાલો લેતા આવીએ ફટાફટ દૂધ અને ગલોડિયાને ખવડાવતા આવીએ બિસ્કીટ તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો સ્નેહ થઈ ગયો છે તૈયાર રેડી ને ભાઈ હાલો તો આપણે મૂકતા આવીએ સ્નેહને સ્કૂલે તો ટાટા કહી દો બધા હાલો મહિના 4:30 વાગે હા 4:30 વાગે સુધી અમારે શાંતિ દાદા કદી કઈ લેવાનું છે તારે નહીં હાલો મિત્રો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ ફટાફટ તો મિત્રો વાગી ગયા છે 11 વાગવા આવ્યા છે ને આપણે તો માજી અહીંયા છે ને એક આમંત્રણ પત્રિકા આવી છે એ વાંચે જ છે અને આપણે આવી ગયો છે અહીંયા પેપ્સી નો માલ દઈ બધો પેપ્સી બધી જો અહીંયા ગોઠવી છે ને હવે બધી ફ્રીજમાં મૂકવાની છે અને બાપા ગયા છે મસાલો ખાય છે તો આપણે અહીંયા લચ્છી પેપ્સી રૂપિયા વાળી 2 વાળી 5 વાળી લચ્છી અને આવી ગયું છે અને એક આમંત્રણ પત્રિકા આવી હતી કાલે છે હો મારી કાલે સાંજે આપણે આગલા વર્ષે ગયા હતા ગયા વર્ષે નહીં આગલા વર્ષે સાંજે જમવાનું છે ને પ્રોગ્રામ છે બધો તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવા અને જમવામાં આજે છે ને આપણા માટે છે મગનું શાક ને બાજરાનો રોટલો તો જો આ છે આજે મગનું શાક છે અને બાજરાનો રોટલો છે અને છાશ છે અને લસણ વાળી ચટણી છે તો જો છે લસણ વાળી ચટણી અને રોટલો અને છાશ મગનું શાક માજી તો માંડ્યા છે ખાવા માજી બહુ ભૂખ લાગી આજ
કે ભૂખ જ નથી લાગતી હવે તમને? હાલો તો આપણે ખાઈ લઈ ગઈ છે ભૂખ આપણે ના. તો મિત્રો આપણે મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા છીએ ને હવે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો બા બને પીએ છે ચા. જો બા મસ્ત મજાના ચા પાણી પીએ છે અને આપણે ચા અહીંયા ભાઈ નાખી દીધો છે આમાં આપણે પ્યાલામાં. તો આપણે પી લઈ ચા પાણી. તો આપણે પી લઈ ચા પાણી ને વાગ્યા છે 4:10 થઈ ગયા ને ભાઈ 20 મિનિટની વાર છે. તો આપણે પી લઈ રાતે ચા પાણી પછી સ્નેહભાઈને તેડી આવીએ. તો મિત્રો વાગી ગયા છે 4:30 અને સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે અને સ્નેહ જો આવીને લઈ લીધી છે આઈસ્ક્રીમ. ઠંડી ઠંડી આઈસ્ક્રીમ 2 લેતો આવજે ભાઈ હજી હો. 2 ચમચી લઈ લેજો હો. અંદર જ હા એમાં. તો સ્નેહ લઈ આવ્યો છે 2 આઈસ્ક્રીમ ને 1 આઈસ્ક્રીમ એના માટે. ને આપણે ઘરે આવ્યા છે મહેમાન કા ભાઈ. તો મહેમાનને દેવાની છે ને ભાઈ. તો મહેમાન બેઠા છે અંદર. બાપા બેઠા છે, માજીએ બેઠા છે. સ્નેહ લઈને જાય છે આઈસ્ક્રીમ. યા દઈ આવો, બે દઈ આવો. એમ ના એમ એક હાથમાં લેવાય. આ ખુલ્લી છે એટલે એ તરનારી પછી તારી લઈ જાય. એ રેવા દે, તારી પછી લઈ જજે, પડી છે તો વળી. સ્નેહ લઈને ગયો છે આઈસ્ક્રીમ. બધાને દેવા ગયો છે આઈસ્ક્રીમ. ચાલો સ્નેહભાઈએ લઈ લીધી છે.